ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ થવા માટે તેમની ચોકસાઈ અને તૈયારીની પુષ્ટિ કરતી બે પ્રલય મિસાઇલોનું સફળ પ્રક્ષેપણ કઈ સંસ્થાઓએ કર્યું? ઇસરો, HAL, BEL કે DRDO? DRDO. પ્રશ્ન 2. દવા શોધ સંશોધનને વેગ આપવા માટે કયા દેશે ઓપન સોર્સ કોમ્પ્યુટેશનલ બાયોલોજી સોફ્ટવેર પાથજેની વિકસાવ્યું? અમેરિકા, ભારત, યુનાઇટેડ કિંગડમ કે જર્મની? જવાબ આવશે ભારત. તાજેતરમાં HAL દ્વારા નાગરિક અને નિકાસ બજારોને લક્ષ્ય બનાવીને કયા હેલિકોપ્ટરની પ્રથમ ઉડાન ભરી હતી? લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર, ધ્રુવ NG, રુદ્ર કે LCH Mark III? B. ધ્રુવ NG. જાન્યુઆરી 2026ના રોજ ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? એર માર્શલ નાગેશ કપૂર, એર માર્શલ S. શ્રીનિવાસ, એર માર્શલ તેજેન્દ્રસિંહ, એર માર્શલ રઘુનાથ નામ્બિયાર? જવાબ A. એર માર્શલ નાગેશ કપૂર. 7મા પગાર પંચની મુદત પૂરી થતા પહેલા કયું રાજ્ય 8મા રાજ્ય પગાર પંચની રચના કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા કે ત્રિપુરા? જવાબ છે A. આસામ. દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? એર માર્શલ રામ ચૌધરી, એર માર્શલ તેજેન્દ્રસિંહ, એર માર્શલ રઘુનાથ નામ્બિયાર, એર માર્શલ સંદીપ સિંહ? તો જવાબ છે B. એર માર્શલ તેજેન્દ્રસિંહ. સરકારે કઈ તારીખથી તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી અને પાન મસાલા પર નવો આરોગ્ય અને સુરક્ષા ઉપકર લાદવાની સૂચના આપી છે? 1 જાન્યુઆરી, 1 માર્ચ, 1 એપ્રિલ કે 1 ફેબ્રુઆરી? જવાબ છે ઓપ્શન D. 1 ફેબ્રુઆરી. કયા રાજ્ય સરકારે તેના ઉર્જા માળખાને સાયબર હુમલાઓથી બચાવવા માટે કોર કમિટી અને ટાસ્ક ફોર્સની રચના કરી છે? A. મહારાષ્ટ્ર, B. રાજસ્થાન, C. ગુજરાત કે D. મધ્યપ્રદેશ? જવાબ છે C. ગુજરાત. જાન્યુઆરી 2026ના રોજ ભારતીય વાયુસેના તાલીમ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? એર માર્શલ રઘુનાથ નામ્બિયાર, એર માર્શલ તેજેન્દ્રસિંહ, એર માર્શલ પંકજ મોહન સિન્હા, એર માર્શલ S. શ્રીનિવાસ? જવાબ છે D. એર માર્શલ S. શ્રીનિવાસ. પ્રશ્ન 10. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના ડેટા અનુસાર 2025માં કયા ભારતીય રાજ્યમાં વાઘના મૃત્યુની સૌથી વધુ સંખ્યા નોંધાઈ હતી? A. મધ્યપ્રદેશ, B. મહારાષ્ટ્ર, C. કેરળ કે D. આસામ? તો જવાબ છે A. મધ્યપ્રદેશ. યાત્રાધામ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટનું શિલાન્યાસ કયા ભારતીય રાજ્યમાં કરવામાં આવ્યો હતો? છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા કે રાજસ્થાન? તો જવાબ આવશે A. છત્તીસગઢ. ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પ્રવાહ અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા ક્યાં કરવામાં આવ્યું હતું? A. વારાણસી, B. લખનઉ, C. નવી દિલ્હી કે D. બોધગયા? તો જવાબ આવશે C. નવી દિલ્હી. સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ કઈ તારીખે ઉજવવામાં આવે છે, જેને મહારાષ્ટ્રમાં મહિલા શિક્ષણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે? A. 1 જાન્યુઆરી, B. 2 જાન્યુઆરી, C. 4 જાન્યુઆરી, D. 3 જાન્યુઆરી? તો જવાબ આવશે D. 3 જાન્યુઆરી. મોટા પાયે પુનર્વસન અને પુનર્વિકાસ પહેલને પગલે કયું શહેર ભારતનું ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવાના માર્ગ પર છે? સુરત, ભુવનેશ્વર, અમદાવાદ કે પુણે?
તો જવાબ છે એ સુરત. ક્વાડ દેશોના રાજદૂતોએ તેમના સંબંધોને સ્થિર અને મજબૂત ગણાવતી એક દુર્લભ જાહેર સભા ક્યાં યોજી હતી? ટોક્યો, બેઇજિંગ, વોશિંગ્ટન ડીસી કે નવી દિલ્હી? તો જવાબ આવશે બી, બેઇજિંગ. FIH મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરવા માટે કોને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ગ્રેહામ રીડ, શોર્ડ મેરિજને, હરેન્દ્ર સિંહ કે જેને કે સોપમેન? જવાબ બી, શોર્ટ્સ મેરિજને. માઘ મહિનામાં પવિત્ર સંગમ નદીના કિનારે વાર્ષિક માઘ મેળો કયા શહેરમાં ભરાય છે? વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર કે ઉજ્જૈન? તો બી, પ્રયાગરાજ. વિજયનગર જિલ્લામાં કયા ભારતીય રાજ્યમાં અતિ દુર્લભ ચંદન ચિત્તો જોવા મળ્યો? રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર? તો સી, કર્ણાટક. કુલ ઉત્પાદનમાં ચીનને પાછળ છોડીને કયો દેશ વિશ્વનું સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો? વિયેતનામ, થાઈલેન્ડ, ભારત કે ઇન્ડોનેશિયા? તો સી, ભારત. જાન્યુઆરી 2026માં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? લખનઉ, વારાણસી, પ્રયાગરાજ કે કાનપુર? તો બી, વારાણસી. ચામડા ઉદ્યોગમાં 4 દાયકાથી વધુ અનુભવ ધરાવતા ચામડા નિકાસ પરિષદના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? અનિલ કુમાર ગુપ્તા, રમેશ કુમાર કુનેજા, સુરેશ મહેતા કે રાજેશ અગ્રવાલ? તો બી, રમેશ કુમાર જુનેજા. પૃથ્વી પરિભ્રમણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 1 જાન્યુઆરી, 28 ફેબ્રુઆરી, 8 જાન્યુઆરી કે 2 જાન્યુઆરી? તો જવાબ સી, 8 જાન્યુઆરી. ભારતના કયા રાજ્યમાં કેલામેરિયા મિઝોરામેન્સિસ નામની નવી રીડ સાપની પ્રજાતિ મળી આવી હતી? મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ કે આસામ? તો જવાબ છે એ, મિઝોરમ. ભારતની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા કોર્ટ કયા રાજ્યમાં આવેલી છે? કેરળ, તમિલનાડુ, કર્ણાટક કે મહારાષ્ટ્ર? તો જવાબ છે એ, કેરળ. પ્રશ્ન નંબર 25. તમિલનાડુમાં ₹235 કરોડના બંદર પ્રોજેક્ટ્સના લોન્ચ માટે વિકસિત ભારત વિકસિત બંદરો કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો? કોઇમ્બતુર, મદુરાઈ, તિરુચિરાપલ્લી, ચેન્નઈ? જવાબ છે ડી, ચેન્નઈ. 8 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કાપડ મંત્રી પરિષદ 2026 કયા શહેરમાં શરૂ થઈ હતી? ગુવાહાટી, શિલોંગ, ઇમ્ફાલ કે ઈટાનગર? એ, ગુવાહાટી. કયા ભારતીય રાજ્યએ 2025-26 માટે દેશની પ્રથમ સમર્પિત ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિ શરૂ કરી? કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે તેલંગાણા? સી, તમિલનાડુ. વૈશ્વિક સ્તરે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કઈ તારીખે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે? 14 જાન્યુઆરી, 21 ફેબ્રુઆરી, 14 સપ્ટેમ્બર કે 10 જાન્યુઆરી? તો ડી, 10 જાન્યુઆરી. ગાંધીનગરમાં શરૂ કરાયેલ આશાવન મોબાઈલ યુનિટ મુખ્યત્વે આરોગ્ય સંભાળના કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે? માતૃત્વ અને બાળ આરોગ્ય, કાર્ડિયાક કેર, ડાયાબિટીસ વ્યવસ્થાપન કે કેન્સર કેર? તો ડી, કેન્સર કેર. રોડ બાંધકામ માટે બાયોબિટ્યુમેનનું વેપારી રીતે ઉત્પાદન અને ઉપયોગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? જર્મની, ચીન,
ભારત કે જાપાન? તો સી ભારત. ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા ભારતીય ભાષાઓ પરના ત્રીજા આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? ચેન્નઈ, કોલકાતા, નવી દિલ્હી કે હૈદરાબાદ? સી નવી દિલ્હી. ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ રાષ્ટ્રો દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત ગલ્ફ શીલ્ડ 2026 કયા દેશમાં શરૂ કરવામાં આવી હતી? સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર કે કુવેત? તો એ સાઉદી અરેબિયા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ન્યાયાધીશ ગુહાનાથન નરેન્દ્ર, જસ્ટિસ મોહન કુમાર ગુપ્તા, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ વિક્રમનાથ? તો બી જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા. જાન્યુઆરી 2026થી પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડી.કે. શુક્લા, એ.કે. બાલાસુબ્રમણ્યમ, આર.એન. બેનર્જી કે એસ.વી. કુલકર્ણી? બી બાલાસુબ્રમણ્યમ. અકાશા એર ભારતની કયા નંબરની એરલાઇન બની જે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં જોડાશે? ત્રીજી, ચોથી, પાંચમી કે છઠ્ઠી? તો સી પાંચમી. કયા દેશે ચીની નાગરિકો માટે વ્યવસાયિક મુસાફરીને સરળ બનાવવા માટે નવો પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા શરૂ કર્યો છે? ભારત, જાપાન, સિંગાપુર કે સંયુક્ત આરબ અમીરાત? તો એ ભારત. કયા વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને કેરળનું પ્રથમ પતંગિયા અભયારણ્ય રાખવામાં આવ્યું છે? સાયલન્ટ વેલી, પેરિયાર, અરલમ કે વાયનાડ? તો જવાબ છે સી અરલમ. કયા રાજ્યે ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરેને તેના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા? મેઘાલય, કેરળ, મહારાષ્ટ્ર કે આસામ? તો એ મેઘાલય. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી, 12 જાન્યુઆરી, 5 જાન્યુઆરી કે 23 જાન્યુઆરી? તો બી 12 જાન્યુઆરી. જાન્યુઆરી 2026માં કયા દેશે કોમનવેલ્થના સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સનું આયોજન કર્યું? યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ભારત કે કેનેડા? તો સી ભારત. ભારતના કયા રાજ્યની પ્રાદેશિક ગ્રામીણ બેંકે દેશની પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન શરૂ કરી? આસામ, ત્રિપુરા, મેઘાલય કે મણિપુર? તો બી ત્રિપુરા. જાપાની સમુરાઈ માર્શલ આર્ટ કેન્જુસ્તુમાં સામેલ થનાર સૌપ્રથમ ભારતીય વ્યક્તિત્વ કયું હતું? પવન કલ્યાણ, પ્રભાસ, મહેશ બાબુ કે અલ્લુ અર્જુન? એ પવન કલ્યાણ. 43. દર વર્ષે ભારતીય સેના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 14 જાન્યુઆરી, 16 જાન્યુઆરી, 12 જાન્યુઆરી કે 15 જાન્યુઆરી? તો ડી 15 જાન્યુઆરી. તાજેતરની વસ્તી ગણતરીમાં કયા રાજ્યના સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મગરોની વસ્તીમાં વધારો નોંધાયો છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે છત્તીસગઢ? એ ઓડિશા. 45. ઓગસ્ટ 2028 સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શત્રુજીત સિંહ કપૂર, રાકેશ અગ્રવાલ, પ્રવીણ કુમાર
કે અજય કુમાર? તો ઓપ્શન બી રાકેશ અગ્રવાલ. 46. ભારતનું કયું રાજ્ય દેશનું પ્રથમ ક્રોનિક કિડની ડિસીઝ દર્દી રજિસ્ટ્રી શરૂ કરવા માટે તૈયાર છે? કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર કે કર્ણાટક? બી ઓડિશા. કયા ભારતીય રાજ્યમાં 5 વર્ષમાં ₹1000 કરોડના રોકાણ સાથે દેશના પ્રથમ ફૂલ સ્ટેક સોવેરિયન એઆઈ પાર્કનું આયોજન કરવામાં આવશે? તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે ગુજરાત? તો એ તમિલનાડુ. નાના બાળકો માટે માતૃભાષામાં પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયા ભારતીય રાજ્યએ 5 વર્ષીય આમે પ્રતિભા આમા ભાસરે યોજના શરૂ કરી? છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા કે આસામ? સી ઓડિશા. વૈશ્વિક સ્તરે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કઈ તારીખે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે? 14 જાન્યુઆરી, 21 ફેબ્રુઆરી, 14 સપ્ટેમ્બર કે 10 જાન્યુઆરી? તો ડી 10 જાન્યુઆરી. 400 કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ જીત મેળવનાર પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બન્યો? નોવાક જોકોવિચ, રોજર ફેડરર, રાફેલ નડાલ કે બોટિક વાન ડી? તો એ નોવાક જોકોવિચ.